નમસ્તે મિત્રો. આજે 8મી ઓગસ્ટે આ વર્ષની અ, પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે ઓનલાઈન મીટિંગમાં આપણી પોતપોતાની રચનાઓ પ્રસ્તુત કરીને કરી રહ્યા છીએ. આ આગોતરી પ્રસ્તુતિ 15મી ઓગસ્ટના રોજ આપણે ફરીથી માણીશું. તો સર્વપ્રથમ ક્રમ છે ભરતભાઈ સાંગાણીનો, જેઓ અમદાવાદથી છે. ભરતભાઈ. આજના કાર્યક્રમ સ્વતંત્રતા દિવસ વિશે ઓનલાઈન પઠન કાર્યક્રમમાં હું આપ સૌને નમસ્કાર કરીને મારો લેખ પ્રસ્તુત કરું છું. સ્વતંત્રતા મન, વાણી અને કર્મનો ત્રિવેણી સંગમ. માનવ જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ જો કોઈ હોય તો તે સ્વતંત્રતા છે. સ્વતંત્રતા માત્ર રાજકીય અથવા સામાજિક વ્યવસ્થાનો વિષય નથી. તે મનુષ્યના અંતર્મન, તેની વાણી અને તેના કર્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ જીવવાની છૂટ નહીં, પરંતુ વિવેક, જવાબદારી અને આત્મસંયમ સાથે જીવવાનો અધિકાર. મન, વાણી અને કર્મ, આ ત્રણેય ક્ષેત્રોમાં સ્વતંત્રતા માનવને પ્રાપ્ત છે, પરંતુ તેની સાથે જવાબદારીનું અદ્રશ્ય બંધન પણ જોડાયેલું છે. મનુષ્યનું મન સ્વભાવથી સ્વતંત્ર છે. શરીર પર અનેક પ્રકારના બંધનો લાગી શકાય, પરંતુ મનને બાંધી રાખવું લગભગ અશક્ય છે. મન પળવારમાં ભૂતકાળની યાદોમાં ડૂબી શકે છે, ભવિષ્યના સ્વપ્નો રચી શકે છે અને કલ્પનાના પંખો લગાવીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે. મનની આ સ્વતંત્રતા જ માનવ સંસ્કૃતિના વિકાસનું મૂળ કારણ છે. વિજ્ઞાનની શોધો, કલા, સાહિત્ય, સંગીત અને આધ્યાત્મિક ચિંતન, આ બધું મનની સ્વતંત્ર ઉડાનનું જ પરિણામ છે. જો મનને વિચારવાની સ્વતંત્રતા ન હોત તો માનવજાત આજે આટલી પ્રગતિ કરી શકી ન હોત. મનની સ્વતંત્રતા સાથે એક મોટો પ્રશ્ન પણ જોડાયેલો છે. મન માત્ર સારા વિચારોનું સર્જન કરતું નથી, તે લોભ, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષને પણ જન્મ આપે છે. તેથી મનને સંપૂર્ણપણે સ્વચ્છંદ છોડી દેવું યોગ્ય નથી. મનની સાચી સ્વતંત્રતા આત્મસંયમમાં રહેલી છે. જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરી શકે છે, તે જ ખરેખર સ્વતંત્ર છે. ઉપનિષદોમાં મનને અશ્વ સાથે સરખાવવામાં આવ્યું છે. જો લગામ મજબૂત હાથમાં હોય તો અશ્વ યોગ્ય દિશામાં દોડે છે, પરંતુ જો લગામ છૂટી જાય તો તે વિનાશ તરફ પણ લઈ જઈ શકે છે. તેથી મનની સ્વતંત્રતા સાથે વિવેકનું નિયંત્રણ અનિવાર્ય છે. વાણી. વાણી મનુષ્યને મળેલી અદ્વિતીય ભેટ છે. વિચારોને શબ્દોમાં વ્યક્ત કરવાની ક્ષમતા જ મનુષ્યને અન્ય પ્રાણીઓથી અલગ બનાવે છે. વાણીની સ્વતંત્રતા લોકશાહી સમાજનો પાયો છે. વ્યક્તિ પોતાના વિચારો, માન્યતાઓ અને લાગણીઓને નિર્ભયતાથી વ્યક્ત કરી શકે, તે કોઈ પણ પ્રગતિશીલ સમાજની ઓળખ છે. પરંતુ વાણીની સ્વતંત્રતા એટલે અનિયંત્રિત બોલવાની છૂટ નહીં. શબ્દો ઘા પણ આપી શકે છે અને મલમ પણ બની શકે છે. એક કઠોર શબ્દ સંબંધો તોડી શકે છે, જ્યારે એક પ્રેમાળ શબ્દ તૂટેલા હૃદયને જોડવાની શક્તિ ધરાવે છે. આથી જ વાણીની સ્વતંત્રતા સાથે વિવેક, સમજણ અને આચારની આવશ્યકતા ઊભી થાય છે. જે વાણી સત્ય, કરુણા અને સંયમથી પ્રેરિત હોય તે સમાજમાં સુમેળ સર્જે છે. પરંતુ જે વાણી દ્વેષ, અસત્ય અને અપમાનથી ભરેલી હોય તે વિખવાદ અને અશાંતિનું કારણ બને છે. આજના ડિજિટલ યુગમાં વાણીની સ્વતંત્રતાનો પ્રશ્ન વધુ મહત્વનો બની ગયો છે. સોશિયલ મીડિયા અને સંચારના આધુનિક સાધનો દ્વારા દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની તક મળી છે, પરંતુ આ સ્વતંત્રતા સાથે જવાબદારીનું ભાન પણ એટલું જ જરૂરી છે. સ્વતંત્રતાનો અર્થ બીજાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. વાણીની મહત્તા એમાં નથી કે આપણે કેટલું બોલીએ છીએ, પરંતુ એમાં છે કે આપણે શું બોલીએ છીએ, કેમ બોલીએ છીએ અને કેવી રીતે બોલીએ છીએ. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ કર્મના પરિણામોથી સ્વતંત્ર નથી. આ એક ગહન અને ચિંતન પ્રેરક સત્ય છે.
દરેક મનુષ્યને પોતાના કર્મો પસંદ કરવાનો અધિકાર છે, તે સારા કે ખરાબ, નૈતિક કે અનૈતિક, ઉદાર કે સ્વાર્થિક, ગમે તેવા કર્મ કરી શકે છે. પરંતુ એકવાર કર્મ થઈ જાય ત્યારબાદ તેના ફળને સ્વીકારવાની ફરજ અનિવાર્ય બની જાય છે. અહીંથી જ પ્રશ્ન ઉભો થાય છે કે શું મનુષ્ય ખરેખર કર્મમાં સ્વતંત્ર છે? ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યને માત્ર કર્મ કરવાનો અધિકાર છે, ફળ પર તેનો કોઈ અધિકાર નથી. મનુષ્યને ખબર નથી હોતી કે કરેલા કર્મનું ફળ ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે મળશે. ક્યારેક સારા કર્મનું ફળ તરત મળતું નથી, તો ક્યારેક નાનકડું દુષ્કર્મ પણ લાંબા સમય સુધી પીડા આપી જાય છે. કર્મની સ્વતંત્રતા એટલે માત્ર પસંદગી કરવાની શક્તિ નહીં, પરંતુ પોતાના દરેક નિર્ણયની જવાબદારી સ્વીકારવાની તૈયારી પણ છે. જે વ્યક્તિ કર્મ કરતા પહેલા તેના પરિણામો વિશે વિચાર કરે છે, તે જ સાચા અર્થમાં સ્વતંત્ર છે. એક ખેડૂત બીજ વાવ્યા પછી પાકની રાહ જુએ છે. બીજ કેવું વાવ્યું છે, જમીન કેવી છે અને મહેનત કેટલી કરી છે, તેના આધારે જ પાક મળે છે. કર્મનું ક્ષેત્ર પણ આવું જ છે. મનુષ્ય જેવું વાવે છે તેવું જ લણે છે. મનની સ્વતંત્રતા વિવેક વગર અધૂરી છે. વાણીની સ્વતંત્રતા સંયમ વગર ખતરનાક છે અને કર્મની સ્વતંત્રતા જવાબદારી વગર અર્થહીન છે. સાચી સ્વતંત્રતા બહારના બંધનો તોડવામાં નથી, પરંતુ પોતાના અંદરના અંધકાર પર વિજય મેળવવામાં છે. જે વ્યક્તિ પોતાના મનને શુદ્ધ રાખી શકે છે, પોતાની વાણીને મર્યાદિત રાખી શકે છે અને પોતાના કર્મને નૈતિકતાથી પ્રેરિત કરી શકે છે, તે જ ખરેખર સ્વતંત્ર છે. સ્વતંત્રતા અધિકાર કરતા વધુ એક સાધના છે. તે આત્મજાગૃતિનો માર્ગ છે. મનુષ્ય જ્યારે પોતાના વિચારોમાં ઉદારતા, વાણીમાં મધુરતા અને કર્મમાં પવિત્રતા લાવે છે, ત્યારે તે સાચા અર્થમાં સ્વતંત્રતાનો આનંદ અનુભવી શકે છે. અંતે કહી શકાય કે મન, વાણી અને કર્મની સ્વતંત્રતા એકબીજાથી અલગ નથી. તેઓ તો એક જ જીવન સત્યના ત્રણ આયામો છે. આ ત્રણેયનું સંતુલન જ મનુષ્યને ઉત્તમ, જવાબદાર અને અર્થપૂર્ણ જીવન તરફ દોરી જાય છે. અસ્તુ. ખૂબ સરસ ભરતભાઈ. એટલો ડિટેલ્ડ અને યથાર્થને સ્પર્શતો લેખ હતો. ખૂબ જ આનંદ થયો. હવે પંકજભાઈ, આપની કૃતિ પ્રસ્તુત કરશો. ધન્યવાદ. સૌને નમસ્તે. રચનાનું નામ છે સ્વતંત્ર કે પરતંત્ર. સ્વતંત્રતા એ આપવા કે લેવાની વસ્તુ નહીં, પરંતુ એક મિજાજ છે. આ મિજાજના ઉદ્ભવ, વિકાસ અને સ્થાયિત્વના અસર કરતા પરિબળોની ચર્ચા ચાલે તો કદાચ મોટા ગ્રંથની રચના થઈ શકે. આમ તો ગહન ચિંતન માટે એવો વિષય, પરંતુ થોડું સરળતાથી વિહંગાવલોકન કરીએ. માત્ર પહેલા શબ્દને જોડણી છૂટી પાડીએ, સ્વતંત્ર એટલે કે પોતાની પ્રકૃતિ અનુસારનું તંત્ર. આ પરિપ્રેક્ષ્યમાં આપણે સ્થૂળથી માંડીને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્તરે પણ નિરીક્ષણ કરી શકીએ. વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે કેટલી વ્યવસ્થાઓમાં સ્વ એટલે કે આપણી પ્રકૃતિનું તંત્ર છે. આ સિક્કાની બીજી બાજુ પણ તુરંત દેખાશે કે કેટલી વ્યવસ્થાઓમાં આપણે પરાધીન છીએ. નિષ્કર્ષ કદાચ સુખદ અથવા દુઃખદ આંચકો આપી શકે. જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં આ દ્રષ્ટિકોણથી વિચારીએ તો ધ્યાનમાં આવે છે કે we don't know that we don't know. એટલે કે આપણને એ જ ખબર નથી કે આપણને શું ખબર નથી. અને વિચારની જ વાત કરીએ તો એક સહજ પ્રશ્ન એ પણ થાય કે શું આપણા વિચારો સ્વતંત્ર છે? અત્યંત સાદું ઉદાહરણ જાહેરાતોના ક્રૂર આક્રમણનું. मैगी, टेस्ट भी हेल्थ भी, कैडबरी, कुछ मीठा हो जाए. આવી કેટલીય અતાર્કિક વાતો સમાજમાં વિદ્રોહ કર્યા વિના સ્વીકારી લે. અનિદ્રા વેઠી હોય તે ઊંઘનો, ભૂખ વેઠી હોય તે ભોજનનું મહત્વ સમજી શકે. એવી જ રીતે આપણને તાકતમાં મળેલી સ્વતંત્રતાનું જીવનમાં મહત્વ ન સમજાય. તે માટે આંદામાનની જેલમાં નિષ્ઠુર અંગ્રેજોની ચાબુકો ખાઈ, બળદની જગ્યાએ ઘાણીએ પોતે જોડાઈને આખો દિવસ નારિયેળ પીલીને તેલ કાઢતા શ્રદ્ધેય સાવરકરજી રાત્રે
કાળકોટડીમાં નખ વડે દેશભક્તિની કવિતાઓ લખતા. એ મુજાતનું ચિત્ર નજર સમક્ષ રાખવું પડે. ધન્યવાદ સૌને. વંદે માતરમ. ખૂબ જ સરસ. આમ નોર્મલી જ્યારે પ્રજાસત્તાક દિવસ કે સ્વતંત્રતા દિવસ હોય ને એ જ દિવસે જુસ્સો આવે શરીરમાં એક જાતનો, પણ તમારી રચના સાંભળીને એક અઠવાડિયા અગાઉ જ એ રુધિરાભિસરણ તંત્ર આમ એકદમ કામે લાગી ગયું છે. ખૂબ જ સરસ રચના. ધન્યવાદ. ધન્યવાદ. હવે ચારુલતાજી, ચારુલતાબેન છે કે એમનું કનેક્શન છૂટી ગયું પાછું? ઓકે, તેઓ જોડાય ત્યાં સુધી આપણે ભાવિશાજી. વંદે માતરમ. વંદે માતરમ. સ્વાતંત્ર્ય દિવસની એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ સૌને. અત્યારે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા આપ સૌ ગુણીજનોને અને સાહિત્ય રસિક ગુરુ હૃદયને મારા વંદન. આપ સૌની હાજરીથી આ સાહિત્ય સાંજ ખરેખર દીપી ઉઠી છે. બાળ સાહિત્યમાં રુચિના કારણે આજે હું જેનઝી અને ઝેન આલ્ફા બાળકોને સહેલાઈથી કનેક્ટ થઈ શકે ને એવા આધુનિક શબ્દો, જોશ અને લય સાથેની વિશેષ કવિતા પઠન કરવા જઈ રહી છું. આજના સ્ક્રીન, રીલ્સ અને એઆઈના યુગના બાળકો કે જેને આપણે ઝેનઝી અથવા ઝેન આલ્ફા કહીએ છીએ, એમના માટે સ્વતંત્રતાની વ્યાખ્યા જૂની પુસ્તકીય નહીં પણ ડિજિટલ અને રિયલ લાઈફ સાથે જોડાયેલી હોવી જોઈએ. મારી કવિતાનું શીર્ષક જે આપણે બધા માટે છે કે સ્વતંત્રતા મન, વાણી કે કર્મની, એ વિશે હું મારી નાનકડી કવિતા રજૂ કરું છું. આજે નથી કરવી જૂની વાતો, નથી સાંભળાવવા લાંબા લેક્ચર. આજે તો સમજવું છે આપણું રિયલ કેરેક્ટર. 15મી ઓગસ્ટે પૂછું એક સવાલ સિમ્પલ ને સોબર, મન, વાણી કે કર્મ, કોની સ્વતંત્રતા છે સુપર? સ્ક્રીનની દુનિયામાં જો મન થઈ જાય હેક, લાઇક્સ અને કોમેન્ટ્સમાં ખોવાઈ જાય રિયલ ટ્રેક, એ તો ફ્રીડમ નથી, એ તો છે માનસિક ઝાડ. પોતાના ઓરિજિનલ વિચારોથી બદલો આ કાળ. મન મુક્ત થાય તો જ વાગશે વિજયનો ડંકો. હાલો હાલો લહેરાવીએ સ્વતંત્રતાનો ઝંડો. કીબોર્ડ પર આંગળીઓ ચલાવીએ એ નથી પ્રગતિ. સાયબર સ્પેસમાં વિવેક રાખવો એ છે જાગૃતિ. નોઇઝ નહીં પણ સત્યનો અવાજ બનીને ગાજો. ટ્રોલિંગ છોડી કોઈના ચહેરાનું સ્મિત બનીને છવાજો. સાચું બોલવાની હિંમત એ જ વાણીનો લેટેસ્ટ ફંડો. હાલો હાલો લહેરાવીએ સ્વતંત્રતાનો ઝંડો. વિચારો મોટા ને બોલે મોટું પણ કામ ઝીરો હોય તો એવી ફ્રીડમનો અર્થ પછી ક્યાંથી હોય? ગેમિંગના સ્ટેજ છોડી રિયલ લાઈફમાં રોક કરો. નવા ક્રિએશન કે કર્મોથી દેશનું નામ રોશન કરો. જે ઇમ્પેક્ટ છોડી જાય એવા કામ કરવા માંડો. હાલો હાલો લહેરાવીએ સ્વતંત્રતાનો ઝંડો. મન છે આપણું પ્રોસેસર, વાણી છે વાઈફાઈ, કર્મ આપણું આઉટપુટ જે બનાવે લાઈફ હાઈફાઈ. આ 15મી ઓગસ્ટે માઇન્ડ કરીએ અનલોક, બનીએ સાચા સ્વતંત્ર્ય અને આપીએ દુનિયાને શોક. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ મજાનું. નવી પેઢીને સમજાય એવી ભાષા, એમની ભાષામાં લખાયેલું ગીત. ખૂબ સરસ બેન. થેન્ક યુ. હવે ચારુલતાજી અનમ્યુટ કરશો માઇક? હા, તમારું માઇક અનમ્યુટ કરવું પડશે. હેલો, જી સંભળાય છે? જી જી સંભળાય છે. અચ્છા. મારા કાવ્યનું શિક્ષક છે ત્રિવેણી સંગમ. ઈશે દીધેલ વરદાન, ઈશે દીધેલ વરદાન, જીવને આપેલ સ્વતંત્રતા, જીવને આપેલ સ્વતંત્રતા, મન વાણી ને કર્મની, મન વાણી ને કર્મની. ઉપયોગ કરવો કેમ, ઉપયોગ કરવો કેમ, તે માનવના વિચારમાં, તે માનવના વિચારમાં. મન વાણી અને કર્મની ત્રિવેણી, મન વાણી અને કર્મની ત્રિવેણી એકમેકને જોડતી,
એકમેકને જોડતી મનથી કરેલ કર્મ પરિણામે વાણી થકી અનેક કર્મ બને ઉજળું. મનથી કરેલ કર્મ પરિણામે વાણી થકી અનેક બને કર્મ ઉજળું. જીવન જીવવાની ખરી કુચી તો આ જ છે. જીવન જીવવાની ખરી કુચી તો આ જ છે. મન વાણીને ખપે સ્વતંત્રતા. મન વાણીને ખપે સ્વતંત્રતા. કર્મનું ફળ સારું કે નકારું. કર્મનું ફળ સારું કે નકારું ભોગવવું પડે સ્વયંને. ભોગવવું પડે સ્વયંને. રહેવું પડે જાગ્રત. રહેવું પડે જાગ્રત. સ્વતંત્રતા ન સરી પડે સ્વચ્છંદતામાં. સ્વતંત્રતા ન સરી પડે સ્વતંત્રતામાં. અસ્તુ. જય હિન્દ. જય હિન્દ બેન. ખૂબ સરસ, ખૂબ મજાની રચના આપની. હવે નિહારિકાબેન. નિહારિકાબેન, નિહારિકાબેન, માઇક અનમ્યુટ કરશો. હેલો. હા જી. જો કે આમાં મેં એટલી બધી તૈયારી નથી કરી આજે, વાંધો નહીં, પણ જે પણ થોડા ઘણા મારા વિચારો છે રજૂ કરું છું. 15મી ઓગસ્ટ તો બધા જાણે જ છે કે આપણું સ્વાતંત્ર્ય પર્વ છે અને આ પર્વને આપણે આનંદથી ઉજવીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે સ્વાતંત્ર્ય શેનું? મનનું, વાણીનું કે કર્મનું? જો વિચારો તો કોઈ પણ કરે, વિચારો કંઈ પણ વિચારો તમે, તમારા વિચારો ઉપર બીજા કોઈનો અંકુશ હોતો જ નથી. કારણ કે તમે શું વિચારો છો એ કોઈને ખબર નથી પડતી. પણ છતાં પણ તમે જે વિચારો છો અને એ ક્યાંય પણ વ્યક્ત કરો છો લખીને કે બોલીને, તો એમાં તમારું સ્વાતંત્ર્ય હોવું જોઈએ અને એ સાચું સ્વાતંત્ર્ય છે. તો વાણીનું સ્વાતંત્ર્ય, વિચારોનું સ્વાતંત્ર્ય, સાથે વાણીનું સ્વાતંત્ર્ય અને કર્મનું, ક્રિયાનું. તમને મન તો ઘણું થતું હોય કે ફલાણાને હું મારી નાખું, આના ઘરમાં હું ચોરી કરી આવું, પણ તમે નથી કરી શકતા. કારણ કે કર્મનું સ્વાતંત્ર્ય નથી. તમે ગમે તેમ વર્તી નથી શકતા. સ્વતંત્રતા મળી એનો અર્થ એ નથી કે તમે તમારા મનના આતંકવાદને પોષો, તમે કોઈને ત્રાસ આપો. તમારી નૈતિક ફરજો તમે બજાવો અને એ સાચી દેશભક્તિ છે એમ હું માનું છું. સ્વાતંત્ર્ય મળ્યું તો ખરું, પણ ટકે ક્યારે? કે જ્યારે દેશનો એક નાગરિક પોતાની ફરજ સમજે. નહીં તો આ મહામૂલ્ય આઝાદી એનો કોઈ અર્થ નથી. કેટલા શહીદોએ પોતાના પ્રાણ આપ્યા ત્યારે આપણને આ મોંઘી આઝાદી મળી છે. અને બંધારણની કલમ અનુસાર વ્યક્તિને દરેક પ્રકારનું સ્વાતંત્ર્ય મળે છે, પણ એનો કેવો ઉપયોગ કરવો આપણે એ આપણા ઉપર આધાર છે. વિચારો, વાણી અને ક્રિયા. ભારતનો નાગરિક પોતાના સ્વતંત્ર વિચારોને જાહેરમાં રજૂ કરી શકે છે બંધારણની કલમ પ્રમાણે. અને કર્મનું સ્વાતંત્ર્ય. ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ રાજ્યનો હોય બીજા રાજ્યમાં હરીફરી શકે છે. એમાં એને કોઈની પરમિશન લેવી નથી પડતી. ગુજરાત રાજ્યમાં રહેનારો ચેન્નઈ જઈ શકે, ગોવા જઈ શકે, મતલબ કે બીજા સ્ટેટમાં એ જઈ શકે છે. એટલું એને સ્વાતંત્ર્ય છે. અને બીજા રાજ્યમાં એ હરીફરી શકે છે, પ્રવાસ કરી શકે છે. હા, વિદેશ જવા માટે એને પાસપોર્ટ કે વિઝા લેવા પડે. તે વિના એને ભારતની બહાર જવા ન મળે. તો ઉપરાંત તેને મનગમતી લાઈન લઈ ભણી શકે છે. હા, અભ્યાસ કયો કરવો એ બાબતમાં પણ એનું સ્વાતંત્ર્ય છે. કોઈને ડોક્ટર બનવું હોય તો ડોક્ટર બની શકે, વકીલ બનવું છે તો વકીલ બની શકે. એમાં કોઈ એને રોકી કે ટોકી ન શકે. તો
પોતાના જીવનમાં પ્રગતિ કે વિકાસ સાધવાનો અધિકાર એ દરેક નાગરિકને છે. મોટા ઉદ્યોગપતિ બનવું છે અને સાહસ કરવું છે તો એ પણ એ કરી શકે. હા, બીજા કોઈને લૂંટીને બીજાના ભોગે નહીં, પણ પોતાની મૂડી રોકીને, કોઈ બેંકમાં લૂંટ કરીને નહીં. ઉપરાંત ધાર્મિક સ્વાતંત્ર્ય, કોઈ ધર્મ કે સંપ્રદાય પાળવો હોય, કોઈ પણ ધર્મ, તો એ પાળવાની પણ છૂટ છે. ભાષાની બાબતનું પણ સ્વાતંત્ર્ય. ભાષાનું વૈવિધ્ય આપણા દેશમાં ઘણું છે અને એ દરેક રાજ્ય પ્રમાણે દરેક વ્યક્તિ કોઈ પણ ભાષા બોલી શકે છે. હવે હું અત્યારે થોડાક મુક્તક રજૂ કરું છું. આમ તો મેં પોતાની રીતે લખ્યા હતા, પણ આમાં લાગુ પડી જાય છે. હે માનવી, જે કંઈ તું મેળવવા ઈચ્છે તેને તારી અંદર શોધ. તું સ્વતંત્રતા મેળવવા ઈચ્છે છે તો તું બીજાને પણ સ્વતંત્રતા આપ. જે કંઈ તું મેળવવા ઈચ્છે તેને તારી અંદર શોધ. અંતરમાં ડૂબતા તુજને નડશે નહીં કોઈ પણ અવરોધ. અંતરમાં ડૂબતા તુજને નડશે નહીં કોઈ પણ અવરોધ. આ પેલું મુક્તક મેં અમસ્તુ જ લખ્યું હતું, પણ આને લાગુ પડે છે કે તમે સ્વતંત્ર છો કોઈ પણ સારું કાર્ય કરવા માટે. તમારા દેશની ભલાઈનું હોય, દેશભક્તિનું હોય, તમારા દેશ બાંધવોનું સારું થતું હોય તો એવું કોઈ પણ કાર્ય તમે કરો, પણ પહેલા તમે આત્મચિંતન કરો કે હું આ કાર્ય કરું છું એ બરોબર છે. પછી બીજું મુક્તક છે, જે તારું પોતીકું છે તે કોઈ કદી ના લઈ શકે. જે તારું પોતીકું છે તે કોઈ કદી ના લઈ શકે. સાચવ્યું જે સ્નેહ થકી તે ક્યાંય પણ ના જઈ શકે. જો આપણે આપણી સ્વતંત્રતાને, આપણી ટેલેન્ટને સાચવશું તો એ કોઈ નહીં લઈ જાય, પણ આપણી મૌલિકતાને નિખારવી એ આપણી ફરજ છે. બીજા કોઈ આગળ વધતા હોય તો એનો પગ ખેંચીએ એ યોગ્ય નથી. આપણા દેશ માટે ઘણા કટાક્ષ કરે છે કે આ ભારતીય કરતલા હશે જે એકબીજાને ટાંગ ખેંચતા હતા, એવો કંઈક મેં જોક્સ કંઈક વાંચ્યો છે. તો ભારતીયો માટે એમ કહેવાય છે કે ભારતમાં એકબીજાના પગ ખેંચી અને એને પછાડવાનું, પણ આપણે આપણી જાતને એનાથી રોકવાની છે. કોઈ જો આગળ વધતું હોય તો ભલે આગળ વધે, આપણે આપણી રીતે આગળ વધીએ. હા, પછી બીજું એક મુક્તક મેં લખ્યું હતું, બાકી શું છે અહીં આપણું કે મારું મારું કરી રહ્યો. બાકી શું છે અહીં આપણું કે મારું મારું કરી રહ્યા. શ્વાસ સતત ચાલી રહ્યા ને ક્ષણે ક્ષણે સૌ મરી રહ્યા. અને ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત એ બધું આપણા દેશને બરબાદ કરી રહ્યું છે. અને આપણે ખોટી રીતે પૈસો ભેગો કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમાં કઈ આપણા દેશની ભલાઈ નથી. બધું અહીંયા મૂકીને આપણે જવાનું છે અને ક્ષણે ક્ષણે આપણે ઈશ્વરની પાસે જાણે નજીક ને નજીક જઈ રહ્યા છીએ, પણ ઈશ્વરનો ડર નથી રાખતા કે આ મારો દેશ એની પ્રગતિ કઈ રીતે થાય. બરાબર, સ્વતંત્ર થઈ ગયા, લોકોએ બલિદાન આપ્યું, શહીદોએ પોતાનું જીવન સ્વાર્પણ કરી દીધું, પણ એનો આપણે જરી કઈ વિચાર કરીએ છીએ? જયારે લાંચ રૂશ્વત લઈએ છીએ, જયારે ભ્રષ્ટાચાર કરીએ છીએ, જયારે સ્વાર્થ આચરીએ છીએ, તો આ સ્વાતંત્ર્ય દિને આપણે એક એવી પ્રતિજ્ઞા લઈએ. સોરી, વાંધો નહીં. મારી લાઈટ ગઈ. વાંધો નહીં, કઈ નહીં, પઠન પૂરું કરો તમે જો કરી શકો તો. કારણ કે લાઈટ ગઈ તો તમારાથી વંચાશે નહીં કદાચ અંધારામાં. હા, એટલે થોડુંક જ રહી ગયું છે, હું પછી પૂરું કરી દઈશ. થોડુંક જ રહી ગયું છે. જી વાંધો નહીં. થેન્ક યુ. હા, કારણ કે અહીંયા લાઈટો બહુ જાય છે. ચાલો નેક્સ્ટ ને તમે આપી શકો છો. હવે આપણને બધાને તકલીફ થઈ ગઈ છે આ વસ્તુની. ઓકે, ખૂબ સરસ. પણ હજુ નિહારિકાજીનું અધૂરું છે. એમની ત્યાં ઇલેક્ટ્રિસિટી પાછી આવે એટલે ફરી તેઓ પઠન કરશે. તો હવે છે જયેશભાઈ ગાંધી. જયેશભાઈ, આપની રચના પ્રસ્તુત કરશો. નમસ્કાર. હેલો, નમસ્કાર. અવાજ આવે છે? હાજી. આજે
સ્વતંત્ર દિન માટે આપણે અહીંયા સાહિત્ય ઓનલાઈન સાહિત્યની મીટિંગ રાખેલી છે. એ માટે એક તો સૌનું અભિવાદન કરું છું. અને સ્વતંત્રતા વિશે હમણાં પંકજભાઈ જેમ કીધું કે જેને ભૂખ સહન કરી હોય એ જ રોટીની કિંમત સમજી શકે. તો સ્વતંત્રતાનો આપણો આજે જે વિષય છે એ છે મન, વચન એટલે મનની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા અને કર્મની સ્વતંત્રતા. પણ આ સ્વતંત્રતા ક્યારે મેળવી શકે કે જ્યારે માણસ આર્થિક રીતે સદ્ધર હોય. તો એના વિશે મને એક વિચાર આવ્યો અને મેં એક લઘુ વાર્તા લખેલી છે. અને એ સ્વતંત્ર માટે બાળકને અત્યારે બેરોજગારી, ભૂખ અને ગરીબી ત્રણથી એને સ્વતંત્રતા જરૂરી હોય છે. એના લક્ષની વાર્તા છે, તમે બધા સાંભળજો. 15મી ઓગસ્ટની સવાર હતી. શહેર તિરંગાના રંગોથી ઝળહળી હતું. ક્યાંક દેશભક્તિના ગીતો વાગતા હતા તો ક્યાંક શાળાઓમાં ધ્વજવંદનની તૈયારીઓ ચાલી રહી હતી. એ જ રસ્તા પર 10-12 વર્ષનો એક અનાથ બાળક હાથમાં તિરંગાનો જથ્થો લઈ લોકોને વિનંતી કરતો હતો, સાહેબ એક તિરંગો લઈ લો ને. તેના માટે કેસરી રંગ એ ત્યાગનું પ્રતીક નહોતો, સફેદ રંગ શાંતિનું પ્રતીક નહોતો અને લીલો સમૃદ્ધિનું પ્રતીક નહોતો. તેને શહીદી શું કહેવાય, આઝાદી શું હોય અને દેશભક્તિ શું છે તેને કોઈ સમજ ન હતી. તેને માત્ર એટલી જ સમજ હતી કે એક તિરંગો વેચાશે તો આજે એક ટંકનું ભોજન મળશે. થોડે દૂર શાળાના મેદાનમાં એક મોટા નેતા મુખ્ય અતિથિ તરીકે આવે છે. ધ્વજ ફરક્યો, સલામી થઈ, રાષ્ટ્રગાન ગવાયું. પછી નેતા મંચ પર ઊભા રહી અને ભાષણ કરવા લાગ્યા. આપના શહીદોના બલિદાનને ક્યારેય ભૂલશો નહીં. દેશ માટે જીવવું અને મરવું એ જ સાચી દેશભક્તિ છે. આપનું ભવિષ્ય અને આપની આવતીકાલ એ આ બાળકોના હાથમાં છે. તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠે છે. રસ્તા પરથી જે પસાર થતો બાળક દૂરથી આ બધું જુએ છે અને તે પણ ઊભો રહી જાય છે, તિરંગાને સલામ કરે છે. શાળાના એક શિક્ષકે બાળકને દૂરથી સલામ કરતા જોયું. શિક્ષકને દયા આવી, અંદર બોલાવી એક મીઠાઈનું પડીકું તેના હાથમાં આપ્યું. મીઠાઈ જોઈને તેના ચહેરા પર નિર્દોષ સ્મિત ખીલી ઉઠ્યું. આજે કદાચ જીવનમાં પહેલીવાર તિરંગાને લીધે તેને મીઠાઈ મળી. એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં મીઠાઈ લઈ તે દોડતો દોડતો પોતાના ઝૂંપડા તરફ નીકળી પડ્યો. આજે તેનો હરખ ચરમસીમા પર હતો. એ જ સમયે શાળામાંથી નેતાનો કાફલો ઝડપ આગળ વધી રહ્યો હોય છે. અચાનક જ એક કાર બેકાબુ થઈ ગઈ. ધડાકો, લોકોની ચીસો. થોડી ક્ષણોમાં રસ્તો લોહીથી રંગાઈ ગયો. જમીન પર એ બાળક નિર્જીવ પડ્યો. નેતા કારમાંથી ઉતર્યા. બાળકને જોઈ તેમના હોઠ સુકાઈ ગયા. થોડી વારમાં મંચ પર બોલેલા પોતાના શબ્દો તેમના કાનમાં ગુંજવા લાગ્યા. આપનું ભવિષ્ય અને આવતીકાલ બાળકોના હાથમાં છે. તેમણે નજર નીચી કરી તો બાળકના હાથમાં ખરેખર દેશનું ભવિષ્ય હતું. તેના નાળકના હાથમાં હજુ પણ તિરંગો હતો અને બીજી મુઠ્ઠીમાં મીઠાઈનું પડીકું ચોટેલું હતું. બંને લોહીથી ખરડાયેલા. એક બાજુ ભૂખ હતી, બીજી બાજુ ભવિષ્ય. સમાપ્ત. પ્રતિભાવ ખૂબ જ હૃદયસ્પર્શી નહીં, હૃદયંગમ લઘુકથા કહી શકાય ભાઈ. આભાર આપ સૌનો. અને જી આભાર હાજી. મને તક આપવા માટે. એમ તો મારી વાર્તાઓ છે ને સંદેશમાં દર મંગળવારે સામાન્ય રીતે આવતી હોય છે, નારી એમાં. અચ્છા અચ્છા અને મારે પોતાનો એક વાર્તા સંગ્રહ પણ બહાર પડ્યો છે, સ્નેહનો સ્પર્શ. અચ્છા ઓકે. ખૂબ આનંદ આભાર બેન, મળ્યો અને મળીને. આભાર તક આપવા માટે આભાર તમારો સૌનો. અરે, બસ મળતા રહીશું આવી રીતે. ચોક્કસ, આપણે ચોક્કસ. જુદા જુદા પ્રોગ્રામ કરતા રહીએ છીએ. હા હા. ખૂબ સરસ. હવે અમિતાબેન શુક્લા. અમી.
અમિતાબેન, અમિતાબેન અનમ્યુટ કરશો અને કેમેરા પણ ઓન કરશો. હા, વાંધો નહીં, વાંધો નહીં. હવે તમે છેલ્લે સુધી મારી જોડે બેસજો, નારદીજી. હા, અમિતાજી. હા જી. હા. હા. શીર્ષક હું રચનાનો પ્રકાર છે લલિત નિબંધ ઓકે. અને શીર્ષક છે જીવનની ત્રિવેણી, વિચાર, વાણી અને વર્તન. વિચારોની ચૂંદડી ઉડી હું આભે ઉડવા માંડી. મારું મન પાંખો મળતા કલ્પનાના આકાશમાં વિહાર કરવા લાગ્યું. વિચારોમાં શબ્દોની અનોખી ગૂંથણી થવા લાગી. આ રેશમી ચૂંદડીમાં મારા અનુભવોના આભલા ટાંકેલા અને મારી સ્મૃતિઓની કિનારી વળેલી હતી. વિચાર એ બીજ છે અને વાણી એનું સ્વરૂપ છે. જો બીજ શુદ્ધ હોય તો ફૂલ પણ સુગંધિત બનતું હોય છે. મારી અવિરત વહેતી વાણી હંમેશા મારા વિચારોની પડખે ઊભી હોય છે. જ્યારે સત્યનો આગ્રહ રાખીએ છીએ ત્યારે આપણી સામે પડવારમાં દુશ્મનોની ફોજ ઊભી થતી હોય છે. સત્ય ક્યારેક લીમડા જેવું કડવું લાગતું હોય છે અને તેને પચાવવું પણ અઘરું પડતું હોય છે. મારે સત્ય બોલવા સાથે અસત્ય સામે ઘણો સામનો કરવો પડ્યો છે. લોકોને સમજાવવા માટે વાણીમાં વિનમ્રતા સાથે સત્યતા ભરી ને રસ્તે ચાલતી રહી મને સ્વતંત્રતા અને મુક્તિનો અદ્ભુત અહેસાસ થતો ગયો. જીવનના વહેણમાં સૌ તરતા હોઈએ છીએ, પણ બહુ ઓછા લોકો એવા હોય છે કે જેમના જીવનમાં એક સૂર હોય છે. જેમ કે એક દોરામાં પરોવાયેલા ફૂલથી બનતી માળા અને સંગીતના 7 સૂર. મારા મનમાં ગોરંભાયેલા વિચારો વાદળાની જેમ કાળા ડિબાંગ બન્યા હતા. તે ક્યારેક આક્રોશ વ્યક્ત કરતા ગર્જના કરતા હતા તો ક્યારેક લાગણી ભીના બની વરસી પડતા હતા. એવું જ હું વિચારું કંઈક, બોલું છું કંઈક અને કરું છું વળી સાવ જુદું જ. જ્યારે વિચારની આંગળી પકડી એ વાણી ચાલવા માંડે ત્યારે આપણને જીવનમાં એક અનોખી સ્વતંત્રતા માણવા મળતી હોય છે. જ્યારે વિચાર અને વાણી વચ્ચે કોઈ ભેદરેખા ન રહે ત્યારે એની સીધી અસર આપણા વર્તન પર પડે છે. આવું પારદર્શી વ્યક્તિત્વ સૌને લોભાવનારું અને ડોલાવનારું બને છે. જ્યારે આપણી કરણી અને કથની એક થાય ત્યારે આપણું સામાન્ય વર્તન પણ એક મનોહર નૃત્ય જેવું બની જાય છે. વિચાર, વાણી અને વર્તન આ ત્રણેય જો એક જ રેખામાં આવી જાય તો આપણા વ્યક્તિત્વમાં તેજનો નિખાર આવતો હોય છે. આ એ તેજ છે જે ચારિત્ર્યની ભઠ્ઠીમાં તપ્યા પછી બહાર આવે છે. જે વ્યક્તિના મનમાં કપટ નથી, વાણીમાં લુચ્ચાઈ નથી અને વર્તનમાં દમ નથી, તેનું અસ્તિત્વ જ એક ઉત્સવ હોય છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ અમિતાજી, ખૂબ સરસ. હવે વર્ષાબેન ભટ્ટ. હા, જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. હમણાં થોડા સમયમાં જ 15મી ઓગસ્ટ આવે છે, તો એને અનુરૂપ જ મારી કથા છે. મારું નામ બધા કદાચ જાણતા હશે. હું અંજારથી છું અને વર્ષા ભટ્ટ વૃંદાના નામથી નવલકથાઓ, કવિતાઓ, વાર્તા, આર્ટિકલ લખું છું. આજે જે કથન કરવાનું છું એ લઘુકથાનું શીર્ષક છે દેશભક્તિ. ગુરુદાસપુરના નાનકડા એવા કસ્બામાં ગુરમીત અને રોશનસિંહની પ્રેમ કહાની સૌ કોઈ જાણતા હતા. લાંબા કાળા વાળ જોતા જ ગમી જાય તેવી ગુરમીત અને 5 હાથ પૂરો ગભરું જવાન રોશન દિલો જાનથી એકબીજાને પ્રેમ કરતા હતા. રોશનને દેશની સેવા કરવા આર્મીમાં જોડાવવું હતું. તેણે ઘણી પરીક્ષાઓ પાસ કરી, આકરી ટ્રેનિંગ લીધી. ભારત પાકિસ્તાન બોર્ડર પર તેનું પોસ્ટિંગ થયું. હવે રોશન અને ગુરમીત બંનેએ લગ્ન કરી દીધા. હજુ તો લગ્નને 6 મહિના પણ થયા નહોતા અને તાત્કાલિક બોર્ડર પર તેઓને જવું પડ્યું.
ગુરમીત કાળજા પર પથ્થર રાખી અને રોશનને તિલક કરી બોર્ડર પર જવા માટે વિદાય આપી. ગુરમીતને થોડા સમય પછી સારા દિવસો રહ્યા, પરંતુ ગુરમીતે રોશનને આ વાતની જાણ નહોતી કરી. એક બાજુ પાકિસ્તાનમાંથી અવારનવાર નશીલા દ્રવ્યો છુપા રસ્તેથી ભારતમાં ઘુસાડવામાં આવતા હતા. સ્થિતિ વધારે ગંભીર બની જતી હતી. એકાએક જ પાકિસ્તાનના લશ્કરે ભારત પર હુમલો કર્યો અને રોશન અને તેની ટીમે ખૂબ જ બહાદુરીપૂર્વક તેમનો સામનો કર્યો. અંધાધૂંધ ગોળીબાર થયો. અચાનક જ પાછળથી શન કરતી એક ગોળી આવી અને રોશનની છાતીને વીંધી અને આર-પાર થઈ ગઈ. તે પોતાની જાતને બચાવી શક્યો નહીં. જય હિન્દ બોલી અને રોશને પોતાના છેલ્લા શ્વાસ લીધા. બીજી બાજુ ભારત પાકિસ્તાનના યુદ્ધના સમાચાર સાંભળી ગુરમીત પણ ઉદાસ હતી, પણ પોતાના પેટ ઉપર હળવેકથી હાથ ફેરવી અને રોશનને આ ખુશીના સમાચાર આપવા માટે આતુર હતી. બીજા દિવસે સવારે જ્યારે સૂરજ પણ વાદળોમાંથી આવતા ડરતો હતો, તિરંગાથી લપેટાયેલો રોશનનું મૃતદેહ આંગણામાં આવ્યો. અચાનક જ આ દ્રશ્ય જોઈ ઘરના સૌ અચંબામાં પડી ગયા. પણ ગુરમીત એક દેશભક્ત હતો. રોશનસિંહની વીરવધુ હતી. પોતાના આંસુને એમ જ એણે ચીજવી દીધા અને મક્કમ મન કરી અને ગુરમીત આવનાર બાળકને પણ પોતાના દેશ માટે જ જન્મ આપશે એવો નિર્ણય કર્યો. રોશનના પિતા પણ ગર્વથી બોલ્યા, મારો દેશ મારી ભૂમિકા માટે આવા હજારો દીકરાઓ હું કુરબાન કરવા માટે તૈયાર છું. ધન્ય છે આવા પિતા અને વીરવધુને અને ધન્ય છે મારો ભારત દેશ કે આ સુફીઓ અને વીરવધુના સમર્પણથી ઝળકે છે. ધન્ય છે મારા દેશ પર, મને ગર્વ છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ સરસ બેન. આપણા દેશની જે ભાવના છે, સૈન્ય બળ જે આપણું જે જોમથી ચાલે છે, એ તમે તમારા વાણીથી તમારી લઘુકથા થકી પ્રસ્તુત કર્યું. અને ખરેખર એક અઠવાડિયા પહેલા એ જુસ્સો આ રચનાઓથી બધાની વ્યાપી રહ્યો છે આપણી આજુબાજુના વાતાવરણમાં. એટલે એક દિવસીય નહીં, કદાચ અઠવાડિક ઉજવણી આપણા માટે થઈ રહેશે. ખૂબ સરસ. ધન્યવાદ આપ સૌનો કે મને તક આપી. આ વાર્તા વીરવધુ છે, એ મારું પુસ્તક પણ પ્રકાશિત થયું છે, એની અંદર પણ આ વાર્તા લીધેલી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અભિનંદન. થેન્ક યુ સો મચ. જી. નૈનાબેન ઠક્કર. નૈનાબેન ઠક્કર તેમની ઉંમરે જે દોડાદોડ કરે છે, જે રચનાઓ પ્રસ્તુત કરે છે, હેટ્સ ઓફ. મારે એકવાર બહાર જવાનું હોય ને દિવસમાં તો પણ મને જોર આવે છે, એવું કહું તો ચાલે. એ અત્યારે અલગ અલગ જગ્યાઓએ પ્રોગ્રામ પરફોર્મ કરીને ઘરે પહોંચ્યા છે અને ઘરે આ પ્રોગ્રામ એમની રાહ જોઈ રહ્યો હતો. થેન્ક યુ સો મચ. બધાને જય શ્રી કૃષ્ણ. રૂબરૂ મળ્યા પ્રિય લાગે છે. ભરતભાઈ સાંગાણી, નાલવીબેન, વર્ષાબેન, ઘણા સમય મળ્યા. અમિતાબેન, ખૂબ ખૂબ નિહારિકાબેન, એ તો મારા ખાસ હજી જ મારી ચિંતા કરવા વાળા. બધાને નમસ્કાર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાચી વાત છે, પ્રોગ્રામ સતત દોડ્યા. આજે 5 પ્રોગ્રામ હતા. હમણાં નોંધપાત્ર ઘરમાં બેઠા માત્ર પેલું ચણિયા ચોળી બધું પહેર્યું એટલે ઉતાર્યું અને પાણી પીધું ખાલી અને જોઈન્ટ થઈ ગઈ. સરસ. આજે દેશભક્તિ પર આપણે મળ્યા છે. દરેકને પોતાના દેશનું ગૌરવ ગરિમા હોય જ. સુંદર પ્રસ્તુતિ બધાએ કરીને બધાનું સાંભળ્યું. બહુ અમિતાબેનનું બી સરસ, વર્ષાબેનનું બી સરસ સાંભળ્યું. આશીર્વાદ એટલે શુભાશીષ છે મારા. જો હું તો બધાને શુભેચ્છા એટલે નથી આપતી. બરાબર ને? ચાલો શરૂ કરું. ચોક્કસ. હા, હવે કવિતાઓ તો લખી જ છે ઘણી બધી, પણ આજે હું મારી ભારત માતા તરીકેની એક ઉક્તિ કાલે રજૂ કરવાની છે. અત્યારે બોલી લઉં છું. કદાચ તમને ગમશે જ. અત્યારે પણ એક પાત્ર અભિનય ભજવીને જ આવી છું. કૃષ્ણ વિરમમાં રાધા. जमाने भर में मिलते हैं आशिक कई, जमाने भर में मिलते हैं आशिक कहीं, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता.
सोने में सिमट कर कांटों में लिपट कर मरे हैं कई, मगर तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. મારા મુક્તક સાથે મારી એક ઉક્તિ રજૂ કરું છું. મને એવું હતું કે હું આઈને ભારત માતાનો ડ્રેસ પહેરીને એકોક્તિ કરી બતાવીશ. હું બનાવ્યો એવો સમય ના રહ્યો. ઓકે, સ્વીકારી દેજો. બોલો, હું કોણ છું? અરે ના ઓળખ્યું મને? હું ભારત માતા, હિન્દ માતા, રાષ્ટ્ર માતા, આપ સૌની મધર ઇન્ડિયા. મારા સંતાનોએ સદૈવ મને માતાનું બિરુદ આપી અને આદર સહિત પૂજન કર્યું છે અને માતાનું બિરુદ આપીને નવાજી છે. અને માત્ર રાષ્ટ્રીય ચિહ્નો દર્શાવતી લાગણીનું ચિહ્ન નહીં, પણ એક પરાશક્તિ, દૈવી શક્તિ ગણીને સદૈવ મને મારો જય જયકાર બોલાવે છે. પણ તમને ખબર છે, આ જય જયકાર મારો નથી, મારા સંતાનોનો જય જયકાર છે, મારા ભારતના સપૂતોનો જય જયકાર છે, મને પ્રેમ કરનારા દરેક સંતાનોનો જય જયકાર છે. આપણને ભારતીય સંસ્કૃતિ વર્ષોથી પૂજાતી આવી છે. ખબર છે કેમ? આ ભૂમિ પર દેવોએ 10 અવતારો લીધા. ઋષિ મુનિઓની પરંપરા, સાધુ સંતોની વિચારધારા અને વેદો પુરાણો ઉપનિષદોની એક પવિત્રતા આ ભૂમિમાં સમાયેલ છે. વીર શહીદોની શહાદત આ ભૂમિમાં ગરબાયેલી છે. એટલે તો આ ભૂમિની ગૌરવને ગરિમાનું જતન કરવાનું, રક્ષણ કરવાનું કોને મન ના થાય? દરેકને એનું ગૌરવ કેમ ના પ્રદાન થાય? એ તો ઠીક છે, પણ મારા સંતાનોએ મારા નૈતિક મૂલ્યો, મારા સિદ્ધાંતોનું જતન કરવા, રક્ષણ કરવા પોતાના પ્રસ્તુત બિંદુઓમાં, પોતાના રક્ત બિંદુઓ વહાવ્યા છે મારા વક્ષસ્થળ પર. એ કેમ ભૂલાય? સાચું કહું તો હા, અંગ્રેજોની ગુલામીમાંથી હું મુક્ત થઈ, આઝાદ હિન્દ ગુંજતી મારા કર્ણપટલ પર ગુંજ અથડાઈ અને મને ગૌરવ પ્રાપ્ત થયું. આ ભારત ભૂમિને બધા પડકાર કરવા માંડ્યા, એમાંથી હું મુક્ત થઈ અને મારા સત્યમેવ જયતે સત્યમ શિવમ સુંદરમ વંદે માતરમ મને ઉપમા મળી. મારો કીર્તિધ્વજ બુલંદ થઈને વિશ્વના ફલક પર લહેરાઈ રહ્યો. તે ઘડીએ મારી છાતી ગજગજ ફૂલી રહી. સાચું કહું તો મારા સંતાનોનો મને બહુ જય જયકાર થયો. મારા અંતરમાંથી એમના માટે આશીષ નીકળી અને પણ એક દિવસ વિશ્વ આ ભારત ભૂમિને વિશ્વગુરુ બનાવી અને કીર્તિધ્વજ ફેલાવશે, એમાં શું આશ્ચર્ય? બસ આ માં આજે આપણી સાથે જોડી ફેલાવીને કૃતજ્ઞતા અર્પણ કરવા અને કર્તવ્ય નિષ્ઠા બજાવવા, ભારત ભૂમિની આન બાન ને શાન ને જાળવવા, ભારતની ગૌરવ ગરિમાને જાળવવા, તિરંગાની ગૌરવ ગરિમા જાળવવા માટે એક બનો, નેક બનો, સર્વજન હિતાય સર્વજન સુખાય નો મંત્રોચ્ચાર કરો અને વસુધૈવ કુટુંબકમ બની આગળ આવો, કટિબદ્ધ બનો અને સૌ એક થાવ, એક થાવ અને ભારત રાષ્ટ્ર પ્રત્યેનું, દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા તત્પર થાઓ. વળી એક વાત તો જરૂર કહીશ, તમારી પાસે સત્ય, સેવા, સંપ, સંગઠન, સાહસની 5 આંગળીઓ છે. તો એ 5 આંગળીઓને ભેગી કરશો તો બનશે એક મુઠ્ઠી અને એ મુઠ્ઠીમાં હશે ભારત ભાગ્ય વિધાતાનો વાસ, ભારતનું ભવિષ્ય. તો એ ભારતને, ભારત માતાની લાજ આજે તમારા હાથમાં છે. તો આજે તમને હું વિનંતી કરું છું, મારી જોડી ફેલાવીને આહ્વાન કરું છું અને આજના દિવસનું મારું નજરાણું અને કૃતજ્ઞતા મારા પ્રત્યેની અર્પણ કરશો એવી આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ ખૂબ શુભાશીષ પાઠવું છું, અંતરતલથી તમને આશીર્વાદ આપું છું. ધન્ય ગળી, ધન્ય ધરા, ધન્ય આ ભૂમિ, ધન્ય મારી જાત. વંદે માતરમ. આઝાદ હિન્દ. સરસ સરસ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. નૈનાબેન, આટલા પ્રોગ્રામ રજૂ કર્યા પછી પણ અત્યારે રાત્રે આટલો જુસ્સો, હેટ્સ ઓફ. થેન્ક યુ સો મચ. આટલું સરસ તમે કાર્ય કરો ને, દર મહિને રાખો એક પ્રોગ્રામ ઓનલાઈન મળવાનો હોય એટલે બધા એકબીજાને મળીને આનંદ કરીએ. બરાબર? કૃતિઓ તો બધા લખીએ જ છે, પણ જે એકબીજાની સામે મળીએ એનો બહુ જ આનંદ હોય છે. એક છેલ્લે રિયાલિટી કહેવા માંગીશ.
એ મેં જ લખેલી છે પણ હવે પેલું આજે મગજ પેલી બીજી બાજુ છે ને એટલે થોડું હા, આજે કૃષ્ણ રાધાનું પણ પરફોર્મન્સ કરીને આવ્યા છો એટલે બે કરીને આવ્યો છે એટલે પેલું મગજમાં પેલી સંવેદનાઓ છે રાધાની બહુ જ રડીને આવી છું પરફોર્મન્સમાં પણ એટલું રડી છું કે ઓડિયન્સને પણ રડાવીને આવી છું ફર્સ્ટ નંબર આવ્યો મારો ફર્સ્ટ નંબર આવ્યો हम जिएंगे भारत के लिए हमारे देश के लिए और मरने के बाद भी हमारे मुख से एक ही आवाज आएगी भारत माता की जय हो जय हिंद वंदे मातरम थैंक यू सो मच માધ્યબેન કેમ છો નિહારિકાબેન કેમ છો અલ્પાબેન ખૂબ ખૂબ આભાર આપનો મૈનાબેન ભરતભાઈ હેલો મૈનાબેન હા જયેશ ગાંધી ઓળખાણ પડી જયેશ ગાંધી હા ભાઈ તમે દેખાતા નહીં એટલે મને ખ્યાલ ના આવ્યો મને આ બધું તમારું આવડે નહીં પછી અંદર જોતા કોણ કોણ છે એવું હા આપણે બધું આવડે નહીં આ તો બધું પડે શીખ્યા આટલું જયેશભાઈ કેમ છો બસ આ બધું મારી બધી બેનપણી જ જૂની પુરાણી કેવું વરસાદ તમારી દીકરી સમાન છે હે ને નારદી બેન છે ભરત સાંગાણી ભાઈ તો કેટલું સુંદર લખે છે બહુ જ ગમે છે આધ્યાત્મિક ટ્રસ્ટ છે ને બધું લખાણ સરસ હોય છે હા આધ્યાત્મિકતા મને બહુ જ સ્પર્શે જાય છે તમારી ઓકે ઓકે ચલો બીજાને ચાન્સ આપો જી આપણે પછી છેલ્લે પાછી વાતો કરવાનો સમય પણ રાખીએ થોડો જયશ્રીબેન શિયાલવાલા છેલ્લે બે મિનિટ વાતો કરીએ ચોક્કસ જયશ્રીબેન શિયાલવાલા અલ્પાબેન સર્વ મિત્રો મંડળીને સ્નેહ વંદન. મારી રચના છે આઝાદી. અપાવજે તું આઝાદી સાચુકલી સાક્ષરતા. અપાવજે તું આઝાદી સાચુકલી સાક્ષરતા. જલાવજે તું જ્ઞાન કેરી મશાલ તિમિર તળે. જલાવજે તું જ્ઞાન કેરી મશાલ તિમિર તળે. ભૂખ્યા ડાન્સ નેતાઓના ચીરહરણ કરવાને કાજ. ભૂખ્યા ડાન્સ નેતાઓના ચીરહરણ કરવાને કાજ. પેદા કર તું એ સાબરમતીના સંતને. પેદા કર તું એ સાબરમતીના સંતને. ન્યાયને વેચનાર એ જાલિમ દરિંદોથી. ન્યાયને વેચનાર એ જાલિમ દરિંદોથી મુક્તિ અપાવજે મારી માગોને. મુક્તિ અપાવજે મારી માગોને. ચિત્રે હાલ મારા બાંધવોને. ચિત્રે હાલ મારા બાંધવોને. બે કટકા રોટી અર્થે પહેરાવજે તું કર્મ કેરા વાઘા. બે કટકા રોટી અર્થે પહેરાવજે તું કર્મ કેરા વાઘા. વ્હાઈટ કોલરમાં છુપાયેલા કંઈક લંપટોને. વ્હાઈટ કોલરમાં છુપાયેલા કંઈક લંપટોને હાર કરી બચાવજે તું કુમળી કળીઓને. હાર કરી બચાવજે તું કુમળી કળીઓને. કેવળ ટોચ પર ઝંડો ફરકાવવો એ આઝાદી મને ના ખપે. કેવળ ટોચ પર ઝંડો ફરકાવવો એ આઝાદી મને ના ખપે. મારી દરેક નિર્ભયા આજ નિર્ભય બને. મારી દરેક નિર્ભયા આજ નિર્ભય બને. મારું દરેક શેલ્ટર હોમ સેફ હોમ બને. મારું દરેક શેલ્ટર હોમ સેફ હોમ બને. રાજસેવકોના પગચંપીથી દોહડાતા મારા દેશને. રાજસેવકોના પગચંપીથી દોહડાતા મારા દેશને બચાવવાને કાજે. બચાવવાને કાજે. હે ભારત માતા. હે ભારત માતા જગાડ તું એક યુગ પુરુષને. હે ભારત માતા જગાડ તું એક યુગ પુરુષને. ધન્યવાદ. અસ્તુ. ખૂબ સરસ કવિતા, ખૂબ સરસ. મસ્ત. હવે આપણે નિમંત્રીશું જયશ્રીબા ગોહિલ. જયશ્રીબા પી ગોહિલ. જયશ્રીબા જોડાઈ શક્યા? હા, એટલે પહેલા જોડાયા હતા, પછી એમને કંઈક તકલીફ થઈ હતી, એમનો વિડીયો ઓન નહોતો થતો, એટલે આઈ એમ જસ્ટ જોડાઈ ગયા છે.
જયશ્રી બા હાલો. નમસ્તે. નમસ્તે, જય માતાજી જય બધાને. માતાજી, જય માતાજી. છે ને પેલી મને તો આજે મેસેજ જેમ તે યાદ આવી ગયું, ભૂલી ગઈ હતી અને એના માટે સોરી. અરે વાંધો નહીં. પણ મારી જે વિષયના પ્રમાણે મારી રચના નથી, પણ મેં રક્ષાબંધન આવે છે તો એના માટે ભાઈની માટે એક રચના લખી છે. તો પઠન કરું કે ગાઈને રજૂ કરું? જે તમને ઉત્તમ લાગે. તમે સુંદર ગાઓ છો, ગાઓ ગાઓ. તમારી રચના, તમારે જે કરવું હોય તે. ગાઈને રજૂ કરો. જી જી. બધાને જય માતાજી. જય માતાજી. મારો વિષય છે ખમ્મા વીરાને જાવરાને. હું તો ચાલી મારા વીરને વધાવવા, કે વીરને જાજી ખમ્મા. હું તો ચાલી મારા વીરને વધાવવા, કે વીરને જાજી ખમ્મા. મેં તો મોતીથી હાર સજાવ્યો, વીરને જાજી ખમ્મા. કુમકુમ કેસરના ચંદના ઘોર્યા, અખંડ અક્ષત લઈ તિલકે ચોર્યા. દીપ પ્રગટાવી આરતી ઉતારી, કે વીરને જાજી ખમ્મા, કે વીરને જાજી ખમ્મા. સોના રૂપાથી મેં તો રાખડી મઢાવી, કાચા સૂતરના તાતણે સજાવી. એમાં હીરેલા મઢા મોઢા, કે વીરને જાજી ખમ્મા. એમાં હીરેલા મઢા મોઢા, કે વીરને જાજી ખમ્મા. સારા સુકન જોઈ બાંધી મેં રાખડી, અંતર ઉલીચીને દીધા આશીષ કાઢ. મેં તો મુખડું કીધું મીઠું, વીરને જાજી ખમ્મા. મેં તો મુખડું કીધું મીઠું, વીરને જાજી ખમ્મા. માન સન્માન તારા ઊંચેરા થાશે, વિશ્વ આખામાં તારો ડંકો દેવાશે. તારું જતન કરશે જગદંબા, વીરને જાજી ખમ્મા. તારું જતન કરશે જગદંબા, વીરને જાજી ખમ્મા. કુળદેવી માત તારી રક્ષા કરશે, માત તારી ભાલે રહેશે. ધાન્યથી ભરાશે ભંડારો, વીરને જાજી ખમ્મા, વીરને જાજી ખમ્મા. ખૂબ સરસ. થેન્ક યુ, બધા આભાર. ખૂબ સરસ. સરસ, બહુ સરસ. હવે આપણે નારદીજી થોડા મોડા જોડાઈ શક્યા, તેમની રચના સાંભળી લઈએ. સર્વા પહેલા તો બધાને જય ભારત. જય ભારત. આપણને અલ્પાદેને દેશભક્તિ માટે ગુંજવાનો અવસર આપ્યો છે, અને અહીં તો એક એક થી ચડિયાતા છે, એટલે હવે હું પ્રયાસ કરું છું મહિનાબેને તો ખરેખર રંગ રાખી દીધો. તમારા જેટલા હોશિયાર નથી બેના. હા બરાબર છે, મારા જેટલો નથી, મારા કરતા વધારે છો. એટલે ખરેખર એમ થાય કે આપણે કશું બોલવા જેવું જ નથી રહ્યું. તમે આવો તો અમારો ક્લાસ મારી છતાં પણ નામ નોંધાવ્યું છે. એક મિનિટ રજૂ કર્યું, એક જ મિનિટ. હા હા, ચોક્કસ ચોક્કસ. ભારતના ઘડવૈયા, મા ભૂતાળ
રાખી દેશ દાજને હૈયે કરવી છે દેશની સેવા. જ્યારે દિલમાં દર્દ વવાયા છે, દેશ દાજના બીજ રોપાયા છે, માં હો માની રક્ષા કાજે કરવી છે દેશની સેવા. જ્યારે કઈ કે રક્ત વહાવ્યા, મૂળ આઝાદીના સિંચાયા છે, ધરી માથા માને ચરણે કરવી છે દેશની સેવા. કાંટાળી સતની કેડી પર સૌ પગલે ચાલ્યા છે, ખમ્યા માર પ્રેમેલા હીના કરવાને દેશની સેવા. વ્રત અહિંસા કેરા પાળ્યા છે, અને નિજના પ્રાણ ગુમાવ્યા છે, કુરબાન કરી આ કાયા કરવી છે દેશની સેવા. અણમોલ અવસર આવ્યો છે, એને બલિદાનથી સજાવ્યો છે, નંદી નમન કરે છે માને, જય ભારત માની જયો, જય ભારત માની, જય ભારત. ખૂબ સરસ. જય ભારત. જય ભારત. આ લખેલી રચના રજૂ કરવાની તક આપી. થેન્ક યુ અલ્પાબેન. તમે અવાજ તો ચાલતો નથી. તમે પ્રયાસ. બધાએ નામ લખાવ્યું એટલે આ પ્રોગ્રામ સફળ થયો. હવે એક શૈલેષભાઈ જોડાયા છે. તેઓ પઠન માટે જોડાયા છે કે ખાલી પ્રોગ્રામ માણવા, મને જણાવી દેશો. શૈલેષભાઈ, નામ શૈલેષભાઈ લિંબાચિયા બતાવે છે. આપ શ્રી પઠન માટે જોડાયા છો કે પ્રોગ્રામ માણવા, જણાવશો. પઠન માટે જોડાયા હોય તો આપને આમંત્રણ આપું. ઓકે, આપ જોઈ લો. હા હા, જી જી. હા, એક સેકન્ડ. હા હા, તો હવે નથી લાગતા. આઈ થિંક કોઈકના મિત્ર હશે, જોડાયા હશે અથવા સગા હશે, સંબંધી. ઓકે, ચંદ્રેશભાઈ દોશી, જેઓનું નક્કી ન હતું એટલે એમણે નામ નહોતું લખાવ્યું, પણ જોડાયા છે તો તેઓ એમની રચના પ્રસ્તુત કરે. આપણા બે મિત્રો નથી જોડાઈ શક્યા હજુ સુધી, તો હું સતત એમને બોલાવ્યા કરું છું, પણ મે બી કંઈક પ્રોબ્લેમ હોય. તો ચંદ્રેશભાઈ, પ્લીઝ આપનું માઇક ઓન કરશો અને વિડીયો પણ શક્ય હોય તો. ચંદ્રેશભાઈ, ચંદ્રેશભાઈ દોશી, આપનું માઇક અનમ્યુટ કરશો. હા, હું એ જ કહી રહી છું એમને, કારણ કે મારી જોડે વોટ્સએપ પર વાત ચાલી રહી છે એમની. ઓકે, ફરી એકવાર ચંદ્રેશભાઈ, આપ અનમ્યુટ કરી શકશો. ના છે, પણ એમનું અનમ્યુટ નથી થઈ રહ્યું કોઈક રીતે. ઓકે, તો આમ 3 મિત્રો ન જોડાઈ શક્યા, પણ
એકંદરે કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. અલ્પાબેન એક વાત કરું. હા, બોલો બોલો. એકવાર લાસ્ટિકા કે માઇક્રોફિક્સન બટન રાખો નાની નાની. ચોક્કસ ચોક્કસ એ રાખીએ. પણ જાણે. ચોક્કસ. તો હમણાં એકચ્યુઅલી મારું ગુરુવારનું પણ થોડું અનિયમિત રહે છે. અમારા ક્લાસીસના સ્કેડ્યુલ બદલાયા છે એને લીધે. પણ આવતા ગુરુવારનું ફિક્સ છે. એના પછી આપણે ચોક્કસ રાખીએ. હું મૂકીશ ગમે ગ્રુપમાં. ત્યારે હાજી કરતા હાજી હે. હાજી 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 ચોક્કસ ચોક્કસ રાખીએ આપણે. ચોક્કસ રાખીએ. યા ચંદ્રેશભાઈ માઇક ઓન થયું છે એમનું અને વિડીયો પણ. હેલો, જી આવે છે અવાજ મારો? જય જિનેન્દ્ર. હાજી જય જિનેન્દ્ર, આવે છે. આપનો અવાજ સ્પષ્ટ આવે છે. પણ ફેસ નથી દેખાતો હજુ. વિડીયોમાં દેખાય એવું ઊંચો કરો છો કે વિડીયોમાં દેખાવ તમે? કંઈક તો ગડબડ ચાલે છે. નેટનો થોડો ઇસ્યુ છે ને. સામે રાખી દો. વાંધો નહીં. તમે કદાચ અંદરથી જ પઠન કરવાના હોય અને તમને અનુકૂળ ના રહેતું હોય તો વિડીયો બંધ કરી દો. નો પ્રોબ્લેમ. તમે મોબાઈલમાંથી જ પઠન કરવાના હોય તો કદાચ આ તકલીફ થઈ રહી હોય. શરૂઆત કરી શકો છો પઠનની. શું થયું ભાઈનો? પાછળ લેફ્ટ થઈ ગયા લાગે છે. હા, કઈ નહીં. એક ઘણો યત્ન કરીને જોડાયા છે. એ આઈ થિંક જોબ પર હોય છે મોડે સુધી. મુંબઈ શહેરની અપડાઉન વાળી જિંદગી. એક 2 મિનિટ રાહ જોઈ લઈએ એમને. ઓકે, ના ના વાંધો નહીં. ઓકે, તો હું રેકોર્ડિંગ બંધ કરું પછી આપણે વાતચીત જેમને કરવી હોય એ કરી શકીએ છીએ. જસ્ટ અ સેકન્ડ.